હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ વંદા સલૂન. આજે હું તમારા માટે લઈને આવી છું ફ્રી હેર સ્પા અને ફ્રી કેરાટીન ની ઓફર. તો તમારે જો આ ઓફરનો લાભ લેવો હોય તો તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, વિડીયોને લાઈક કરવાની છે અને કમેન્ટમાં ફ્રી હેર સ્પા અથવા તો ફ્રી કેરાટીન લખવાનું છે. જેમાં તમે પાર્ટિસિપેટ કરવા માંગો છો તે જ લખવાનું છે. અને પહેલો ટાસ્ક આપણો રહેશે ફ્રી હેર સ્પા અને ટાસ્ક નંબર 2 ફ્રી કેરાટીન. તો જો તમે ટાસ્ક 1 માં ભાગ લેવા માંગતા હોય તો ફ્રી હેર સ્પા લખવાનું છે અને પાર્ટ 2 જે ટાસ્ક 2 છે તે છે ફ્રી કેરાટીન. તો તમારે જેમાં પાર્ટિસિપેટ થવું હોય તે લખવાનું છે કમેન્ટમાં. જો તમારા વાળ નબળા હોય, વાળ ખરતા હોય, હેડનો ગ્રોથ નથી થતો અને વાળ બાંધતી વખતે વાળમાં પેઇન થાય છે તો તમારે જરૂરથી હેર સ્પા કરાવવું જોઈએ. અને હેર સ્પા કેવી રીતે કરવું જોઈએ, શું કામ કરાવવું જોઈએ એ આ વિડીયોમાં તમને સમજાવીશું કે હેર સ્પા કરાવવાથી શું ફાયદો થાય છે અને હેર સ્પા કરાવ્યા પછી તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ પણ હું આ વિડીયોમાં જણાવીશ. એટલે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, વિડીયોને લાઈક કરવાનો છે અને જે થિયરી હું અહીંયાથી બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને એક નોટ ડાઉન કરવાનું છે. એ નોટ ડાઉન તમે કરો પછી તમારે નોટ ડાઉન કરવાની છે થિયરી અને એ પછી મને ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમારે મોકલવાની છે. એ મોકલ્યા પછી તમારે આ વિડીયો 10 લોકોને સેન્ડ કરવાનો છે. તમે 10 લોકોને સેન્ડ કરશો એટલે તમારે પછી કમેન્ટમાં લખવાનું છે કે ફ્રી હેર સ્પા. ટાસ્ક નંબર 1 આપણું છે ફ્રી હેર સ્પા. એટલે તમે ફ્રી હેર સ્પાની ટ્રીટમેન્ટ કરાવવા માંગો છો તો તમારે ફ્રી હેર સ્પા લખવાનું છે, જેથી કરીને તમે હેર સ્પાના લકી ડ્રોમાં ભાગ લઈ શકશો. અને હવે હું તમને સમજાવીશ કે હેર સ્પા કરવાથી શું ફાયદો થાય છે. તો હેર સ્પા કરવાથી હેરને પોષણ મળે છે, તેથી તમારા વાળ મજબૂત બને છે. જો તમારે ઓઇલી સ્કેલ્પ રહેતું હોય તો ઓઇલ પણ કંટ્રોલ કરે છે. તો વાળમાં નેચરલ ઓઇલ વધુ પ્રમાણમાં રિલીઝ થાય છે તો તેનાથી વાળમાં ગંદકી થાય છે, ડેન્ડ્રફ થાય છે અને ગંદકી જમા થઈ જાય છે. તો જ્યારે હેર સ્પામાં આપણે મસાજ આપીએ તેના કારણે તે ગંદકી દૂર થાય છે અને વાળની જે સમસ્યા છે એ આપણે સ્કેલ્પ ડ્રાય થઈ ગયું હોય એટલે ડેન્ડ્રફ ને એવું થાય છે તો એને આપણે દૂર કરવા માટે પણ હેર સ્પા કરતા હોઈએ છીએ. બીજું એ કે હેર સ્પા કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું એવું રહે છે અને વાળને પોષણ મળે છે, વાળને ઓક્સિજન મળે છે અને તેથી આપણા વાળનો ગ્રોથ પણ સારો એવો થાય છે. અને જે પોર્સ ને ક્લીન કરવાનું કામ પણ હેર સ્પા થી થાય છે. હેર સ્પા કરાવવાથી આપણા જે અંદરના પોર્સ હોય છે તે સુકાઈ ગયા હોય છે અથવા તો બંધ થઈ ગયા હોય છે તો હેર સ્પા કરાવવાથી તે વાળને હેલ્ધી બનાવે છે. અને હેર સ્પા કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે, કેમ કે માલિશ કરવામાં આવે છે, મસાજ આપવામાં આવે છે, જેના કારણે સ્ટ્રેસ ફીલ થાય છે અને આપણે રિલેક્સ ફીલ કરીએ છીએ. હવે હું તમને જણાવીશ કે હેર સ્પા કર્યા પછી તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને હેર સ્પા મહિનામાં 2 થી વધારે વખત કરવાનું નથી. જો તમારા વાળ વધારે પડતા ડેમેજ હોય અને વાળ બહુ ખરતા હોય તો તમે મહિનામાં 2 વખત એટલે 15 દિવસના અંતરે તમે કરાવી શકો છો. પરંતુ જો તમારા વાળ હેલ્ધી અને સારા હોય તો તમે મહિને 1 વાર, 2 મહિને એવી રીતે હેર સ્પા કરાવી શકો છો. 2 થી વધારે વખત હેર સ્પા કરવાનું નથી. વધારે પડતું હેર સ્પા કરવાથી તમારી ચામડી ડ્રાય થાય છે અને ચામડી સુકાઈ જાય. હેર સ્પા કરાવ્યા પછી હેર કર્લ્સ, હેર સ્ટાઇલ અને ક્રિમ્પિંગ એ બધું કરાવવું ના જોઈએ, કેમ કે હેર સ્પા કરાવ્યા પછી આપણે જ્યારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ તો આપણા જે વાળને પોષણ મળતું હોય છે એ પોષણ સમાપ્ત થઈ જાય છે. હેર સ્પા દરમિયાન તમારા વાળને ડીપ કન્ડિશનિંગ કરવામાં આવે છે. તેથી તમારે જ્યારે હેર સ્પા કરાવો ત્યારે 2-3 દિવસ પછી તમારે હેર વોશ કરવાના છે. અને હેર વોશ ડાયરેક્ટ શેમ્પુ નાખીને કરવા નથી. શેમ્પુમાં પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા પછી તમારે હેર વોશ કરવાના છે અને કન્ડિશનર પણ કરવાનું છે, જેથી તમારા વાળ વધારે ચમકદાર અને તેની ચમક પણ જળવાઈ રહે અને મુલાયમ પણ લાગે. હેર સ્પા કરાવ્યા પછી પણ તમારે રેગ્યુલર સિરમનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ લાગે. અને હેર સ્પા કરાવ્યા પછી તમારે ધૂળથી સુરક્ષિત રહેવા માટે માથે દુપટ્ટો બાંધીને બહાર નીકળવું જોઈએ, જેથી તમારા વાળ સારા રહે અને જે તમે હેર સ્પા કરાવ્યું છે તેની ચમકદાર અને પોષણ બધું જળવાઈ રહે. થેન્ક યુ સો મચ ગાઈઝ મારો વિડીયો જોવા માટે. અને હવે હું તમને જણાવીશ ટાસ્ક 2 જે છે ફ્રી કેરાટીન.
જો તમારે ફ્રી કેરાટીનમાં પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે આ વિડીયો 50 લોકોને સેન્ડ કરવાનો છે. 50 લોકોને તમે સેન્ડ કરશો એટલે તમને ફ્રી કેરાટીન અથવા તો ફ્રી બોટોક્સ જે તમારે કરાવવું હોય તે હું કરી આપીશ તમને ફ્રીમાં. તો તમે ઓલ ધ બેસ્ટ ફોર પાર્ટિસિપેટ. અને લકી ડ્રોમાં જે લોકોએ ભાગ લીધો હશે તેને લખવાનું છે ટાસ્ક 1 માં લીધો હોય તો ટાસ્ક 1 ફ્રી હેર સ્પા, અને ટાસ્ક 2 માં લીધો હોય ફ્રી કેરાટીન અથવા તો ફ્રી બોટોક્સ, તમારે જે કરાવવું હોય તે. અને આ 50 લોકોને સેન્ડ કરવાનું છે, અને હેર સ્પા કરાવવું હોય તો 10 લોકોને સેન્ડ કરવાનું છે. અને થિયરી કમ્પલસરી બંને માટે છે. કેરાટીનમાં પણ ભાગ લો તો પણ તમારે આ થિયરી નોટ ડાઉન કરી મને ઇન્સ્ટાગ્રામ પર મોકલવાની રહેશે. અને ઇન્સ્ટાગ્રામમાં મોકલી દીધા પછી તમારે જે આ સ્ક્રીનશોટ લેવાનો છે, જે 50 લોકોને સેન્ડ કરો કે 10 લોકોને સેન્ડ કરો, એનો સ્ક્રીનશોટ પાડી અને મને ઇન્સ્ટાગ્રામ પર સેન્ડ કરવાનો છે. ઘરે બેસીને હેર સ્પા અથવા હેર સ્મૂથનિંગ કરાવવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર હેર સ્પાની પ્રેક્ટિકલ કઈ રીતે કરવું જોઈએ તે પણ વિડીયો મૂકેલો છે. તો જે લોકોને શીખવું હોય તે તેમાંથી પણ શીખી શકે છે. થેન્ક યુ ફોર પાર્ટિસિપેટ અને ઓલ ધ બેસ્ટ ફોર લકી ડ્રો. લકી ડ્રો થશે 25 જાન્યુઆરીએ. તો જે લોકો પાર્ટિસિપેટ કરતા હોય તે જલ્દીથી કમેન્ટમાં લખી દે અને શેર કરી દઈશ વિડીયો. અને ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ.